નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા તિલકવાડાના તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થયો। પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠે નગરજનો એક સપ્તાહ સુધી શ્રીમદ ભાગવત કથા સાંભળશે। તિલકવાડા નગરના કાચિયાવાડ વિસ્તારમાં આવેલ તિલકેશ્વર મહાદેવ મંદિરે આજથી એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તિલકવાડા નગરના પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠે ભક્તો ભાગવત કથા સાંભળશે। આજથી જ આ કથાનો શુભારંભ થયો છે। તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજી રહે છે, જેઓ દેશ અને વિદેશમાં ભાગવત કથા સંભળાવતા હોય છે। આ ભાગવત કથા સાંભળીને ભક્તો અનેરી ભક્તિમાં લીન થતા હોય છે। ત્યારે જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો લાભ તિલકવાડાના નગરજનોને મળી રહે તે માટે તિલકવાડાના કાચિયાવાડ વિસ્તારમાં આવેલ તિલકેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી કૃષ્ણ। તિલકવાડાના આંગણે આજે રૂડો અવસર થવા જઈ રહ્યો છે, ત્યારે તિલકવાડા રામ ભજન મહિલા મંડળ તેમજ આનંદ ગરબા મંડળ અને મારુતિ યુવકના મંડળના સૌ યુવાનો દ્વારા અને મુખ્ય મનોરથી એવા રાકેશભાઈ ભરતભાઈ શાહ તરફથી આજે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે 7/1/2025થી લઈ 13/1/2025 સુધી આ શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। તો આ ભગવત સપ્તાહમાં સૌ જોડાય અને એનો મોટી સંખ્યામાં લાભ લે એવી સૌ ધર્મપ્રેમી જનતાને અપીલ કરવા આપું છું।